કરવું એના ફાધરના મધરના એવા 100% પ્રયત્ન છે કે જે એની વિઝન હતું એ ફરી પાછું આવી જાય એના માટે લોકો અત્યારે પૂરેપૂરું જે એમનું જોર છે એ બધું લગાડે છે. અને સ્વાભાવિક વસ્તુ છે, કોઈ પણ મા બાપ હોય કેવી પણ પરિસ્થિતિમાં હોય પણ એના બાળકનું જો સારું થતું હોય તો એ જમીન આસમાન એક કરી અને એ કરતા હોય છે. અને અક્ષતને આપણે શુભકામના આપીએ, ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે એનું વિઝન હતું એમને પાછું આવી જાય. અન્યથા આપણે એને અત્યારથી જ હવે એવો ટ્રેન કરવાનો રહેશે કે આવનાર સમયની અંદર એને કોઈની જરૂર ન પડે, એ પોતાની જાતે જે પોતાની આખી લાઈફ છે એ મેનેજ કરી શકે કોઈની મદદ વગર. એ પણ આજે આમ નેત્રહીન વ્યક્તિ જે સમાજના સામાન્ય પ્રવાહની અંદર રહી અને પોતાનું જે જીવન જીવે છે એવી રીતે અક્ષત પણ પોતાનું જે જીવન છે એ જીવતો થઈ જાય. અક્ષત, તને કેવું લાગે છે બેટા? હવે આમ તને તું પેલા જે જોતો હતો બરોબર